નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત અડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન નંબર 16 સુધી આપણે જોઈ ગયા છીએ. આજે આપણે જોવાના છે નેક્સ્ટ પ્રશ્ન. હવે એમાં 17 નંબરનો પ્રશ્ન છે. 17 નંબરના પ્રશ્નમાં હું કીધું કે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહારના ભાગમાં વૃક્ષો વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાય કે પ્રત્યેક ધોરણના પ્રત્યેક વિભાગ જે તે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષો વાવવાના છે. બરાબર. જો એમાંનો સમજણ તેમાં ઉદાહરણ તરીકે પણ આપેલું છે કે માની લો કે ધોરણ 1 માં ભણતો વિદ્યાર્થી પહેલા ભણતો હોય, પહેલા ધોરણમાં ભણતો હોય તેને એક વૃક્ષ વાવવાનું, બીજા ધોરણમાં ભણતો હોય તો એને બે વૃક્ષ વાવવાના, ત્રીજા ધોરણમાં ભણતો હોય તો એને 3 વૃક્ષ વાવવાના. બરાબર. એવી રીતે હું કીધેલું છે કે વિભાગ પ્રમાણે, તો એમાં એ પહેલા ધોરણમાં કેટલા વિભાગ છે તો કે 3 વિભાગ છે. બરાબર. ધોરણ વાઇઝ બાળકો એ નહીં પણ ક્લાસના વિદ્યાર્થી, પહેલા ધોરણમાં બાળક ભણે છે, ઓકે, તો ઈ ક્લાસ વાળાએ એક વૃક્ષ વાવવાનું, બીજા ધોરણના ક્લાસ વાળાએ બે વૃક્ષ વાવવાના. બરાબર. પણ બધા ક્લાસમાં આપણે કહીએ ને કે અ બ ક ક્લાસ વર્ગ આપીએ ને, વર્ગ A વર્ગ B એમ 3 વર્ગ આપેલા છે. તો હવે સૌથી પહેલા આપણે વિચારીએ કે પહેલા ધોરણમાં કેટલા બાળકો, કેટલા વર્ગ છે તો કે 3. કયા? તો કે A B અને C. તો ત્રણેયમાં એક એક, આ એક વાવશે, આ પણ એક વાવશે, આ પણ એક વાવશે, તો કુલ મળીને કેટલા વૃક્ષોનું રોપણ થયું? 3 નું થયું. બરાબર. આવી જ રીતે બીજા ધોરણમાં પણ 3 વર્ગો છે, A B અને C. હવે આ બીજા ધોરણમાં ભણે છે તો કેટલા વૃક્ષો વાવવાના? તો કે આ પણ બે વાવશે, આ પણ બે વાવશે, આ પણ બે વાવશે, તો કેટલા થશે? તો કે 6 થશે. બરાબર. આવી જ રીતે ત્રીજા ધોરણમાં બાળક જે ભણતું હોય, બરાબર, એમાં પણ 3 વર્ગો A B અને C. તો આને કેટલા, આ ત્રીજા ધોરણમાં ભણે તો કેટલા વૃક્ષો વાવવાના? 3. કેટલા વાવવાના? 3. તો 3 ને 3 કેટલા થશે? તો કે 9. આવી રીતે કેટલા ધોરણ સુધી? તો કે 12 ધોરણ સુધી. તો 12મું ધોરણ સુધી, તો એમાં 12મા ધોરણમાં કેટલા વર્ગો છે? A B અને C. તો આમાં પણ કેટલા? આ પણ 12 વાવશે, આ પણ 12 વાવશે અને આ પણ 12 વાવશે, અને કુલ મળીને કેટલા થશે? તો કે 12 તેરી ને 36. 12 તેરી ને 36. એટલે 12મા વાળા 36 વૃક્ષો વાવશે, પહેલા ધોરણ વાળા 3 વૃક્ષો વાવશે, બીજા ધોરણ વાળા 6 વૃક્ષો વાવશે, ત્રીજા ધોરણ વાળા 9 વૃક્ષો વાવશે અને 12મા ધોરણ વાળા 36 વૃક્ષો વાવશે. તો આના ઉપરથી આપણને એક શ્રેણી બનતી દેખાય છે. કઈ શ્રેણી બને છે? ચાલો જોઈએ. પ્રથમ પદ 3, બીજું પદ 6, ત્રીજું પદ 9, આવી રીતે 12મું પદ, એટલે કેમ કે 1 થી 12 ધોરણમાં 12મું પદ છે એ કેટલા નંબરનું હશે? 36. જેને અંતિમ પદ પણ કહેવાય. અંતિમ પદ કહેવાય. બરાબર. તો આની ઉપરથી આપણે શોધવાનું શું છે? તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષોનું વાવેતર થશે, તો પહેલા ધોરણથી લઈ અને 12મા ધોરણ બધા ભેગા મળી અને કુલ કેટલા વૃક્ષો વાવશે? ખાલી 12મા વાળા 36 વૃક્ષો વાવે. બરાબર. તો જો તમે બધા આમનો સરવાળો કરે, ત્રીજા ધોરણ 5મા ધોરણ, તો પણ મળી જાય. પણ આપણે અહીંયા એવી રીતે મેળવવાનું નથી, આપણે દાખલાની રીતે મેળવવાનું છે. તો આપણી પાસે જેટલી પણ વસ્તુ આપણને રકમ દ્વારા જે મળેલી હોય એ આપણે લખી નાખવાની. પહેલા આપણે જો સરવાળો જોવે ને કે બધા ધોરણ વાળા કેટલા વૃક્ષો વાવે છે, તો વૃક્ષોની સંખ્યા જોવે એટલે સરવાળો જોવે. એટલે સરવાળાનું સૂત્ર મૂકવું. મારી પાસે બે સૂત્ર છે, SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d, અને બીજું સૂત્ર છે SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. બરાબર. હવે જો મને શ્રેણીની અંદર પ્રથમ પદ છે અને અંતિમ પદ છે. પ્રથમ પદ હોય ને અંતિમ પદ હોય એટલે આપણે પહેલું સૂત્ર નહીં પણ આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને ગણતરી કેવી થઈ જાય? નાની થઈ જાય, ને આપણે ભૂલ પડવાનું કેવા રહે? ઓછા થઈ જાય. હવે n બરાબર, હવે જો મારી પાસે જે છે એ લખું. a બરાબર કયું? તો પ્રથમ પદ કેટલા છે? તો કે 3. બરાબર. d આમાં છે નહીં, મારે સૂત્રમાં d નથી એટલે મારે d શોધવાનું નથી. પણ હા, અંતિમ પદ મારી પાસે છે l બરાબર કેટલા છે? તો કે 36. બરાબર. અને મારી પાસે n છે. n ક્યાંથી લાવવાનો સર? તો કે આપને ખબર છે 1 થી 12 ધોરણ છે,
એનો મતલબ એમ કે આવા કેટલા પદ આવશે 1 2 3 4 આવી રીતે કેટલા પદ આવશે 12 પદ આવશે આપણે 12 પદનો સરવાળો કરવાનો છે શ્રેણીમાં 12 પદ હોય બરાબર તો n બરાબર કેટલા લખવાના 12 લખવાના બરાબર આ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકવાની છે બરાબર ચલો મૂકીએ સૂત્રની અંદર તો કે કેટલા પદનો તો કે s 12 નો 12 પદોનો સરવાળો કરવાનો છે n બરાબર કેટલા તો કે 12/2 સૂત્રમાં a બરાબર કેટલા મૂકવાના 3 પ્લસ b l બરાબર કેટલા મૂકવાના તો કે 36 બરાબર ચલો 12 ભાગ્યા 2 કરશો એટલે 6 મળશે બરાબર એને ગુણ્યા 36 પ્લસ 3 એટલે કેટલા થશે 39 હવે આનો ગુણાકાર કરો એટલે તમને આપને જવાબ મળી જશે બરાબર ગુણાકાર કરો 6 9 54 54 નો ચોગડો બરાબર વધી પડે 5 6 તેરી 18 18 ને 5 કેટલા થાય તો કે 23 બરાબર એનો મતલબ શું થયો કે શાળાના બધા બાળકો બધા ક્લાસના વર્ગ એટલે બધા ક્લાસ મળીને કેટલા વૃક્ષો વાવશે તો કે 236 વૃક્ષોનું વાવેતર કરશે બરાબર જો તમને આ દાખલો સરળતાથી સમજાઈ ગયો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે દાખલા નંબર 18 ની અંદર શું કીધેલું છે કે વારાફરતી a અને b ને કેન્દ્ર લઈને ક્રમિક અર્ધવર્તુળની મદદથી એક શું બને છે કુંતલ બને છે એટલે આપણે ખબર હોય તો કે ભાઈ આની હું ધ્યાન કોન્સન્ટ્રેટ કરો એટલે પછી આપણે ગોળ 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 આમનો ફરતું દેખાતું હોય છે બરાબર કોઈ બિંદુ ઉપર રાખીએ ને પછી એમને ગોળ 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 ચક્કર ફરતું હોય તો પછી આપણે એને હું એક ધારું જોઈએ રાખીને તો આપણે એમ થાય કે જો આ ગોળ ગોળ ફરતું હોય એવું એક કુંતલ બનાવેલું છે તેની શરૂઆત a થી થાય છે આકૃતિ નીચે બતાવેલી છે બરાબર એમાં કીધેલું છે કે પેલું જે કુંતલ છે ને એની ત્રિજ્યા છે 0.5 બરાબર પછી જે બીજું કુંતલ છે ને એની ત્રિજ્યા છે 1.1 એટલે 1 સેન્ટીમીટર અને ત્રીજું જે કુંતલ છે એનું અહીંયાથી પાછું એટલું એટલે અહીંયાથી લઈને આટલું આ ત્રિજ્યા કેટલી છે 1.5 બરાબર અને પછી આ બાજુનું જે કુંતલ છે એની ત્રિજ્યા છે 2 એટલે આવી રીતની ત્રિજ્યા તમને આપેલી છે બરાબર તો એમ કીધું કે કુંતલની લંબાઈ કેટલી છે અને આવા જે રાઉન્ડ છે ને આવું અર્ધવર્તુળ એક રાઉન્ડ 2 3 એવા કેટલા રાઉન્ડ બનાવવાના છે આપણે 13 બનાવવાના છે અને કીધું ક્રમિકનો મતલબ શું થાય કે માનો કે 0.5 પછી 1 આવે અને 1 પછી 1.5 આવે તો ક્રમિક થઈ 0.5 1.5 પછી 2 પછી 2.5 પછી 3 3.5 આવી રીતે ક્રમિક લેવાના છે કેટલા લેવાના છે 13 લેવાના છે બરાબર હવે મારે શું માપ જોઈએ તો કે અહીંયાથી માપવાનું ચાલુ કરવાનું છે માપતા 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 આવી રીતે 13 રાઉન્ડ આપણે માપવાના છે તો આપણે સૌથી પહેલા શું કરશું ખબર તો કે આપણે પહેલા અર્ધવર્તુળની પરિઘ શોધી લેશું કેમ કે વર્તુળ રૂ કે નહીં આવું વર્તુળ બરાબર તો હું એનું અડધું વર્તુળ લઈ લઉં એટલું વર્તુળ પછી એનો પરિઘ લઈ લો બરાબર પરિઘ એટલે શું થાય તો કે આ કિનારી હોય એનું આપણે શું કરવાનું છે માપન લેવાનું છે બરાબર તો હું પેલા 0.5 માટે લઈશ પછી 1 માટે લઈશ એટલે પેલા L1 પછી L2 બરાબર આવી રીતે અલગ અલગ હું પરિઘ લઈશ બરાબર પેલા હું પરિઘ લઉં છું L1 માટે L1 નો પરિઘ હવે જો અહીંયા છે ને અર્ધવર્તુળને આપણે ધ્યાનમાં લેશું વર્તુળનો પરિઘ શું થાય વર્તુળનો પરિઘ બરાબર 2πr આખું વર્તુળ હોય તો આપણે અડધા વર્તુળની વાત કરીએ એટલે એને 2 વડે ભાગી નાખું એટલે 2 2 ઉડી જાય તો એનો પરિઘ શું થશે πr થશે બરાબર પાઈ ની કિંમત તમને આપી દીધી કેટલી આપેલી છે તો કે 22/7 એને ગુણ્યા r r એટલે L1 એટલે કોણ તો કે 0.5 હવે જો આનું સાદુરૂપ આપું બરાબર એટલે મને અહીંયા મળશે 11 એટલે 0.5 નો મતલબ શું થાય ખબર આખા જે ઓલી છે ને 22 ના આખાના અડધો ભાગ છે એટલે 22/7 ના અડધા કેટલા થાય તો કે 11/7 હવે હું આવી જ રીતે L2 માટે લઈશ L2 નો પરિઘ બરાબર πr બરાબર પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે તો કે 1.0 તો કેટલો આવશે તો કે 22/7
બરાબર એ L1 માટે જોયું. હવે L3 માટે જોઈ લઈએ. L3 બરાબર કેટલા આપે જોઈએ તો કે પાઈ r બરાબર શું થશે તો કે 22/7 ગુણ્યા 1.5 1.5. તો તમને આને આવી રીતે લખાય કે 22/7 ગુણ્યા 15/10 બરાબર છેદ ઉડાડો તો 5 દુ 10 અને 5 તેરી 15. આને ઉડાડો તો 11 દુ 22 તો 11 તેરી 33. તો અહીંયા શું આવશે 33/7 બરાબર. હવે આની ઉપરથી તમને ખ્યાલ આવે જો પહેલા માટે 11 બીજા માટે 22 એટલે 2 2 1 1 તો અહીં 3 3 આવ્યું. તો L4 માટે તમને શું આવે L4 માટે તો કે અહીં 33 હતા ને હવે અહીંયા કેટલા આવશે 44/7 બરાબર. આવી રીતે મારે 13 માટે જોઈએ. મેં અહીંયા 4 માટે લખ્યું બરાબર. આવી રીતે તમે 13 નો સરવાળો જોઈએ તો અહીંયા મને એક શ્રેણી બનતી દેખાય. શું બનતી દેખાય શ્રેણી. અને ઈ પણ કેવી બને છે સમાંતર શ્રેણી બને. તો શ્રેણીનું પહેલું પદ શું બનશે તો કે 11/7 બીજું પદ 22/7 ત્રીજું પદ તો કે 33/7 બરાબર. આવી રીતે હું કયા નંબરના પદ સુધી બનાવીશ તો કે 13 પદ સુધી. ક્યાં સુધી 13 પદ. જો હવે ધ્યાન આપજો અહીંયા દાખલો તમે બે રીતે કરશો ને તો પણ ચાલે. હાલો મેં અહીંયા મને ખબર છે કે પહેલું પદ બીજું પદ તમારું પ્રથમ પદ એ છે બીજું પદ એ છે તો ડી પણ મળે. પ્રથમ પદ મળે ડી મળે. તમારી પાસે કયા કયા પદ છે ધ્યાન આપો. એ બરાબર તો કે 11/7 ડી બરાબર તો કે 22/7 માંથી 11/7 બાદ કરો એટલે ડી બરાબર પણ કેટલા મળશે તો કે 11/7. n બરાબર તો કેટલા પદનો કેટલા ચક્ર છે અર્ધચક્ર તો કે 13 એટલે 13 માટે જોઈએ બરાબર. તો મારે આટલું જોઈએ છે ને મારે સરવાળો કરવાનો છે. તો જો સરવાળામાં સૂત્રમાં મૂકો S13 બરાબર n/2 કૌંસમાં 2a + n-1 ગુણ્યા d બરાબર. તો n બરાબર કેટલા મૂકવાના 13/2 2 ગુણ્યા કૌંસમાં a એટલે તો કે 11/7 પ્લસ n એટલે 13 - 1 અને d એટલે 11/7. ચાલો ધ્યાન આપજો 13/2 કૌંસમાં 11 દુ તો કે 22/7 પ્લસ 13 માંથી 1 જાય એટલે 12 તો કે 12 ગુણ્યા 11/7. હવે જો તમે કઈ કોમન લ્યો ને તો કોમન એ નીકળે તો ખરા જ અહીંયાથી બરાબર. શું કોમન નીકળશે જે કોમન લેવું ને કોમન ન લેવું હોય તો પણ ચાલે. જો 13/2 ગુણ્યા અંશ છેદમાં સરખા હોવાથી અંશના ડાયરેક્ટ સરવાળા બાદબાકી થાય બરાબર. પણ અહીંયા હજી એક સ્ટેપ આપણે વધારે લખીએ ધ્યાન આપજો 22/7 પ્લસ 11 ગુણ્યા 12 કરો એટલે 132 આવે 132/7. હવે એક સ્ટેપ લખી નાખીએ કે 13/2 બરાબર. હવે ગુણાકારની નિશાની મૂકી દઈએ. કૌંસ છોડીને આપણે ગુણાકારની નિશાની મૂકીએ તો અહીંયા કેટલું થશે 32 ને 22 એટલે 34 ને 154/7. હવે અહીંયા તમને દેખાશે 22 + 154 બરાબર. 2 વડે ભાગો એટલે કેટલા આવશે 11. તો હવે આનો અહીંયા તમે કરો તો જવાબ આવશે કેટલું કોણ આવશે તો કે 13 ગુણ્યા 11. આનો ગુણાકાર કરો એટલે 13 ગુણ્યા 11 એટલે કેટલા થાય તો કે 143 બરાબર. આ શેમાં હતું સેન્ટીમીટર મીટર તો કે સેન્ટીમીટરમાં. તો આ કુંતલ બને છે ને કુંતલ બરાબર. એનું બધું માપ તમે ભેગું કરો તો 143 સેન્ટીમીટર નું કુંતલ બને છે બરાબર. આપણે અહીંયા જો ધ્યાન આપજો જો તમે થોડુંક વધારે મગજ ચલાવો તો અહીંયા દેખાય છે કે 11 ને 1 વડે ગુણો તો આ આવે 11/2 ને 2 વડે ગુણો તો આ આવે. તો આપણે 13 વડે ગુણી નાખીએ 11/7 કેમ કે એ ક્રમિક જ ચાલે ને. જો 11/7 22/33 પછી 44 પછી 55 તો એવી રીતે 11 અહીંયા 13 વડે ગુણશો અહીંયા બરાબર તો કેટલા થશે 1 4 3 ધ્યાન આપજો અહીંયા 1 4 3/7 એટલે તમને અંતિમ પદ મળી ગયું. આ કયું પદ મળ્યું તમને અંતિમ. તો અંતિમ પદ માટેનું સૂત્ર S30 બરાબર n એટલે કેટલા હતા 13 13/2
કૌંસમાં a એટલે તો કે 11/7 11/7 પ્લસ l એટલે તો કે 143/7 બરાબર. તો જો આ દાખલો કેટલો નાનો થઈ ગયો ખબર? આવું સૂત્ર આવું આપણે ક્યાં મળ્યું? તો કે અહીંયા મળેલું છે, અહીંયા મળેલું બરાબર. પછી અહીંયા હવે જો આનો હું તમને સરવાળો કરું ને તો જો 13/2 ગુણ્યા 143 માં 11 નાખો એટલે 154 થાય. તો આ કેટલા સ્ટેપમાં પતી ગયો દાખલો? જોવો જોઈએ. એક સૂત્રનું સ્ટેપ, એક કિંમત મૂક્યું એક સાદુરૂપ આપ્યું એટલે અહીંયાથી દાખલો ચાલુ થાય એટલે ઉપરના 2 3 પદ 1 2 અને 3 પદ નીકળી જાય. દાખલો ખાલી 4 સ્ટેપમાં પૂરો થઈ જાય બરાબર. ને આવી રીતે કરો તો એ જવાબ તો એ જ આવશે. કેટલો જવાબ આવશે? તો કે 143 સેન્ટીમીટર બરાબર. તો તમે કોઈ પણ રીતે ઉપયોગ, કોઈ પણ સૂત્ર, એક આ સૂત્ર મૂકો તોય ભલે અને અંતિમ પદ વાળું સૂત્ર મૂકો તો પણ ચાલે બરાબર. આપણે દાખલા નંબર 18 અહીંયા તમારો પૂરો થાય છે.